પોન્ઝી સ્કીમ થકી લોકોને લૂંટનાર ઠગ ભૂપેન્દ્ર ઝાલા માસ્તરો પર ખૂબ મહેરબાન હતો। ઠગની માસ્તરો પર મહેરબાની એટલા માટે કે આ માસ્તરો તેના મૂળ એજન્ટ હતા, જે પોતે તો લાલચના કારણે આ સ્કીમમાં ફસાયા અને તેઓ બીજાને પણ આ સ્કીમમાં રોકાણ કરાવતા। ઠગબાજ ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના એજન્ટોને થોડા દિવસો પહેલા બાલીનો વિદેશ પ્રવાસ કરાવ્યો હતો, જેમાં મોટા ભાગના શિક્ષકો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે લોકોના પૈસે વિદેશમાં મોજ કરતા તેના કેટલાક એજન્ટોનો વિડીયો વાયરલ થયો છે, જેણે હાલ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે। અહીંયા બહુ જ સારી ફિલિંગ આવી રહી છે। વિડીયોમાં દેખાઈ રહેલા કેટલાક લોકોને ઉત્તર ગુજરાતના નાના ભૂલકાઓ સારી રીતે ઓળખતા હશે, કારણ કે આ લોકોમાં કેટલાક ઉત્તર ગુજરાતની સરકારી શાળાના શિક્ષકો છે। આ વિડીયો છે ઠગબાજ ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટોનો, જે પોતાના એજન્ટ્સને બાલીના વિદેશ પ્રવાસે લઈ ગયો હતો। ઠગબાજોની ટોળકીમાં સૌથી વધારે એજન્ટો શિક્ષકો હતા, અને એટલે એજન્ટના જલસામાં કેટલાક શિક્ષકો તમને દેખાવાના। ભૂપેન્દ્ર ઝાલાએ એજન્ટોને કરાવેલી બાલી ટૂરના રિવ્યુનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેના એજન્ટ્સ બાલીના વિદેશ પ્રવાસમાં કેટલી મજા કરી તેની વાતો કરી રહ્યા છે। ધ્યાનથી જુઓ, આ છે ઠગબાજના એજન્ટો, જે લોકોના પૈસે જલસા કરી રહ્યા છે। આજે બહુ અફસોસ થઈ રહ્યો છે કે આજે લાસ્ટ ડે છે અને 4 દિવસ બાલીમાં ક્યાં જતા રહે અમને ખબર જ ના પડી। થેન્ક યુ સો મચ સીએમ મિસ્ટર ભૂપેન્દ્ર સર। बहुत मजा આવી। શું क्या मांगो? सुपर एंजॉयमेंट, सुपर फीलिंग। बहुत अफसोस है कल लास्ट डे है। Speechless. वाह 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 वेल Thank you, Bhupinder Singh Bapu. वाह वाह Thank you, BZ Group. थैंक यू थैंक यू थैंक यू। આ માસ્તરોને ખુશ રાખવા તેની મજબૂરી બની ગઈ હતી, કારણ કે આ માસ્તરો જ તેના માટે ધંધો લાવતા હતા। એજન્ટોના જલસાનો અય્યાશીનો કોઈ એક વિડીયો નથી, અત્યાર સુધીમાં અનેક વિડીયો સામે આવ્યા છે। આ બીજો વિડીયો છે ખેડાના એજન્ટનો, જે વિદેશ પ્રવાસના વિડીયો બતાવી વૈભવી લાઇફસ્ટાઇલ બતાવી રોકાણકારોને ભરમાવતા હતા। બીઝેડ ગ્રુપનો મુખ્ય એજન્ટ હતો મયુર દરજી, જે પણ રોકાણકારોના પૈસે તાગડધીન્ના કરતો, જેનો પણ એક વિડીયો સામે આવ્યો હતો, જે માલદીવની હોટલમાં બેડ પર ચઢીને નાચતો હતો। બીજા એક વિડીયોમાં મુખ્ય એજન્ટ મયુર દરજી ગાડીમાં બેસી લાખો ડોલર ગણતો દેખાઈ રહ્યો છે। બીઝેડના વધુ એક એજન્ટ ધવલ પટેલે પણ લાખો લોકોને આ પોન્ઝી સ્કીમમાં ફસાવ્યા છે, જેનો પણ વિદેશમાં જલસા કરતાનો વિડીયો સામે આવ્યો છે। ધવલ પણ બાલીના એક મોલમાં ફરતો અને શોપિંગ કરતો નજરે ચડી રહ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે ધવલ પટેલનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે, અને હાલ ધવલ પટેલ પણ વિદેશ ભાગી ગયાનું અનુમાન છે। ખેર, આ તો ઠીક છે, આ બધા તો તેના ધંધામાં ભાગીદાર હતા, એટલે એજન્ટો હતા, જેમના થકી આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો। પરંતુ આ બીઝેડ ગ્રુપ પાસે કેટલું રોકાણ આવતું હશે, કેટલા પૈસા આવતા હશે કે તેનો ઓફિસ બોય પણ રૂપિયાના બંડલો સાથે રાખીને ફરતો। મહાઠગના ઓફિસ બોયનો ગાડીના ડેશબોર્ડ પર રૂપિયા રાખીને ફરતો વિડીયો વાયરલ થતા ખુલાસો થયો છે કે આ ઠગને ત્યાં સૌ કોઈ અય્યાશી કરતા। ખેર, આ બીજેડના લૂંટારુઓના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને હજુ પણ આવતા રહેશે, પરંતુ હવે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ આ એજન્ટ સામે પણ ગાળીઓ કસાઈ રહ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે આ એજન્ટોમાં અંદાજિત 900થી વધારે શિક્ષક એજન્ટ છે, જેમની સામે શિક્ષણ વિભાગે પણ લાલાંઘ કરી છે। માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે, વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો, એ સરકારશ્રીની એટલે જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં, એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું। સાહેબ, જે પ્રકારે વિદેશ જવાનું હોય તો રજા મંજૂરી માટેના અહીંયા પરમિશન લેવાની હોતી હોય છે નિયમ અનુસાર, અને એના માટે દરખાસ્ત કરવાની હોય છે। હવે એમને કરી હતી કે નહીં એ જોવું પડશે, એ તપાસનો વિષય છે। આવી કોઈ માહિતી અથવા તો કોઈ આધારભૂત અરજી અથવા તો કોઈ હશે તો એ આવશે ધ્યાને, તો એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બળવંતપુરા પ્રાથમિક શાળાની મંજૂરી અધિકૃત રીતે લઈને ગયા છે કે નહીં, એ પહેલાં એ તપાસનો વિષય છે। હાલ તો લોકો પણ આ એજન્ટોને શોધતા ફરી રહ્યા છે, ત્યારે પહેલા વિદેશમાં જલસા કરી રહેલા તેના એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ પોલીસ એક એક એજન્ટને શોધી તેનો હિસાબ કિતાબ લઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।